ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલયમાં રેવા કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ભરૂચની મધુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ ઓતોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચમાં 20,000 સ્ક્વેર ફૂટમાં ₹6.50 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે. પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું નિર્માણ કરવા માટેની એક યોજના આખા દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એની કલ્પના કરીને એને સાકાર કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ 700 જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા. ગુજરાત સ્વાભાવિક છે, એમાં પાછળ ના હોય. આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે. અમુક કાર્યાલય લગભગ 3-4 કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા. એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે, એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે, પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે, જોતા એક સરસ તમામ સગવડવાળા અને સાદગીભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે. આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી, સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને, કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે. એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, જે ઝઘડિયામાં જે ઘટના બની છે દુષ્કર્મની, તે બાબતમાં આપનું શું કહેવું? કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે. ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે. ધન્યવાદ.